તો વાત કરીએ નવી બસોની ફાળવણીની। રાજ્ય સરકારે રાજ્યને 201 સુપર ડિલક્સ બસોનું ગિફ્ટ આપી છે। ત્યારે સુરત જિલ્લા માટે નવી 14 બસો અલગ અલગ બસ ડેપોને ફાળવતા મુસાફરોમાં ખુશી જોવા મળી છે। જ્યારે ઓલપાડ ડેપોને નવી 5 સુપર ડિલક્સ બસો મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી છે। ખાસ કરીને અગાઉ જ્યારે 6 મિની બસ ઓલપાડ ડેપોને ફાળવવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી મુસાફરો દ્વારા અંબાજી રૂટની બસ માટે રજૂઆત કરી હતી, જે આજે પૂર્ણ થઈ છે। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નવી 5 સુપર ડિલક્સ બસને લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી। તો રાજ્ય સરકારે 201 સુપર ડિલક્સ બસની ફાળવણી કરતા એસટી બસ ડેપોમાં ખુશખુશાલ છવાયું છે। મુસાફરોને પણ રાહત મળશે। આજ રોજ સુરત વિભાગને મળેલ 14 બસો પૈકી ઓલપાડ ડેપોને 5 નવીન સુપર ડિલક્સ વાહનો મળેલ છે, જેનું લોકાર્પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તક આજ લીલી ઝંડી આપીને કરાવેલ છે। આ નવી બસો અનુક્રમે વાપી, દાહોદ, ઝાલોદ, મહેસાણા તરફના મુસાફરોની જનતા માટે નવા વાહનો જે BS6 OBD2 ટાઈપના વાહનો મળેલ છે, જેથી મુસાફરોને સલામત અને સુરક્ષિત અને આરામદાયક સવારી મળે એ રીતના સરકારના પ્રયત્નો છે। સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2500થી વધારે બસો સમગ્ર જિલ્લાની અંદર ફરવાય છે। ત્યારે ઓલપાડની અગાઉ લગભગ 6 જેટલી બસો આપણે નવી આપી હતી। આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો નવી આપણે અર્પણ થઈ છે। ત્યારે ઓલપાડ એસટી ડેપોને આજે 5 બસો આપી છે। ઓલપાડ માટે વધુ એક ખુશ ખબર છે, કારણ કે વધુ 5 બસો લાંબા રૂટની ફાળવવામાં આવી છે। વન પર્યાવરણ મંત્રી દ્વારા આ બસ છે તેને લીલી ઝંડી બતાવવામાં આવી છે। અગાઉ પણ 5 બસ ફાળવવામાં આવી હતી, અને ખાસ તો સૌથી મહત્વની બાબત એ છે કે અંબાજી તરફ જવાનું જે ધાર્મિક સ્થળો પર જવાનું જે સપનું હતું તે હવે સાકાર થશે। સબ પ્રયાસ છે આપના 5 બસો નવી આવી છે, શું કહેશો? હું અભિનંદન અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને આપું છું। એમણે અગાઉ પણ અમને ઓલપાડ એસટી ડેપોને અમને 6 બસ અર્પણ કરી હતી, અને આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો જ્યારે આવી હોય અને એમાંથી પણ 5 બસો ઓલપાડની જનતા માટે જ્યારે આપી હોય, ત્યારે હું આ બંનેનો આભાર માનું છું। અને અગાઉ પણ મેં જ્યારે 6 બસો આપી હતી, ત્યારે બધા લોકોની રજૂઆત હતી કે અમને ઓલપાડથી અંબાજી જવું હોય પૂનમના દિવસે અને ઓલપાડથી વીરપુર જવું હોય પૂનમના દિવસે, તો આ માંગણી હતી। ત્યારે અમે રજૂઆત જ્યારે હર્ષભાઈને કર્યા, અમારે આજે ઓલપાડથી અંબાજી પણ પૂનમના દિવસે જઈ શકે છે અને ઓલપાડથી વીરપુર પણ જઈ શકે। આવી સુવિધા અમારા મુખ્યમંત્રીશ્રી અને અમારા વાહન વ્યવહાર મંત્રીશ્રી અમને આપી। સૌથી સુરક્ષિત સવારી કહેવામાં આવે છે આની, અને બીજા જિલ્લામાંથી આપણા સુરત જિલ્લામાં લોકો આવતા હોય તેના માટે આ બસો હવે આશીર્વાદિત થવાની છે। આવનાર સમયમાં વધુ બસો હજુ આ ડેપો માટે ફાળવવાના છે। તમે અત્યારે જે બસો આપને ફાળવી છે, લક્ઝરિયસ બસો છે, અને બસોની અંદર તમે મુસાફરી કરો તો ક્યાંક આપણે ખબર ના પડે કે આપણે મુસાફરી કરી રહ્યા છે, કેમ કે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ છો, રોડ રસ્તાથી માંડીને ખૂબ સરસ રસ્તાઓ બન્યા છે, અને જે રીતે આપણે નવી ટેકનોલોજી બસ અર્પણ કરી છે, એટલે મુસાફરોને બી સારી સુવિધા અહીંયા મળી રહે। મુસાફરોને સારી સુવિધા મળી રહેશે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા 201 નવી બસો ડિલક્સ બસો ફાળવવામાં આવી છે, અને સુરત જિલ્લામાં 14 બસો ફાળવવામાં આવી છે। તેમાંથી 5 બસ છે જે ડિલક્સ બસ છે ઓલપાડ ડેપોને ફાળવવામાં આવી છે, જેની આજે પ્રથમ આજે બસ છે તેને વન પર્યાવરણ મંત્રી દ્વારા એને લીલી ઝંડી બતાવવામાં આવી છે, અને લાંબા રૂટની બસો છે, ખાસ કરીને દાહોદ તરફથી આવતા મુસાફરો માટે આ બસો છે તે આશીર્વાદરૂપ સાબિત થવાની છે। વન પર્યાવરણ મંત્રીના જે પ્રયાસ હતા તે સાકાર થયા છે, અને ખાસ તો જે આ વિસ્તારના લોકોને જે કમિટમેન્ટ આપ્યું હતું કે અંબાજી જવા માટેની જે બસ શરૂ કરવામાં આવે, ત્યારે આ બસો પણ આજે શરૂ કરવામાં આવી છે અને લીલી ઝંડી બતાવવામાં આવી છે, ત્યારે આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।